આપણે ભગવાન હારે સ્કેમ કરવાનું ચાલુ કર્યું છે. કેમ સમજાવું? હવે તમે સમજો કે આપણને બધાને ખબર છે કે ભગવાન આપણી અંદર રહેલો છે, બરાબર? ભગવાન, ઈશ્વર, પરમાત્મા, ગોડ, અલ્લાહ કે કોઈ પણ વસ્તુ તમે જેના પણ માનતા હોય એ, બરાબર, એ આપણી અંદર રહેલો છે. અને આપણે એક તરફ એમ પણ સમજીએ છીએ કે પરમાત્માના કાર્યો કેવા હોય, અને આપણે આપણી પોતાની લિમિટેશનને છુપાવવા માટે આપણે પરમાત્માને આપણાથી અલગ કરી દીધો છે. સમજો કેવી રીતે? કે આપણે ગમે ત્યારે પરમાત્માનું ચિંતન કરતા હોઈએ કે એને યાદ કરતા હોઈએ ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે પોતાનાથી એને અલગ કરી દઈએ છીએ અને એને ઈશ્વરનું રૂપ આપી દઈએ છીએ, બરાબર? તો હવે આપણે એનાથી છૂટા થઈ ગયા અને આપણે મનમાં એવું વિચારીએ છીએ કે પરમાત્મા તો અલગ છે, આપણે એના જેવા થોડા થઈ શકીએ. માટે આપણે આપણી પોતાની જ જાતને મનાવીએ છીએ કે આપણે પરમાત્માથી અલગ છીએ, એટલે આપણે કંઈ પણ કરી શકીએ. જે કંઈ પણ ભૂલ થાય એ આપણે પરમાત્મા નથી એટલા માટે આપણાથી થઈ શકે છે. અને એની પાછળ જ આપણો જે ખરાબ કામ કરવાનો હેતુ હોય એ આપણે મનોમન આપણે પૂરો કરીએ છીએ. માટે પરમાત્મા આપણાથી અલગ છે જ નહીં. તમે હવે સમજો કે આપણે કોઈ પહાડ ચડવો હોય તો એનું જે પગથિયા હોય નીચેથી ઉપર સુધીના, એ કોઈ પગથિયા એની શિખર નથી કહેવાતું, પણ એક એક પગથિયું એ શિખર ઉપર પહોંચવા માટે તમને હેલ્પ કરે છે. માટે એનું મહત્વ શિખર કરતાં જરા પણ ઓછું નથી. સેમ આવી જ રીતે આપણે અત્યારે કોઈ પરમાત્મા નથી, હાલની પરિસ્થિતિમાં આપણા સદેહે કોઈ પરમાત્મા નથી, પણ એ પરમાત્મા સુધી આપણે આ શરીર દ્વારા જ પહોંચી શકીએ એમ છે. બધી જ નકામી વસ્તુઓનો ત્યાગ થઈ જાય અથવા આપોઆપ છૂટી જાય અને છેલ્લે જે પરમ ચેતના વધે છે એને જ આપણે પરમાત્મા કહીએ છીએ. માટે આજ પછીથી તમને જો એવું લાગતું હોય કે આપણે પરમાત્માને કે ઈશ્વરને ક્યાંક બીજે શોધવાનું છે તો એ વાત ખોટી છે. તમે પોતાનામાં જ ઈશ્વરને શોધી શકો છો. અને આને રિલેટેડ એક સારો એવો પોડકાસ્ટ મેં હમણાં જોયો છે, એમાં જ આ બધી ચર્ચા છે, એટલા માટે હું તમને બ્રીફ કરું છું. અને પોડકાસ્ટનું નામ છે સુફિયાન આલમનો છે, એક ફિઝિક્સનો સ્ટુડન્ટ છે, મારી કરતાં પણ નાનો એવો છોકરો છે, અને એણે આચાર્ય પ્રશાંતનો પોડકાસ્ટ કરેલો છે, એમાં બધી વસ્તુનો ઉલ્લેખ થયેલો છે. તમે જોજો, હું એની લિંક તમને આપી દઈશ અને પછી મને જણાવો કે તમને કેવો